નમસ્કાર મિત્રો, વિષ્ણુ સાબરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। અગાઉના વિડિયોની અંદર મેં તમને કહ્યું હતું કે રીઝનિંગના જે પ્રશ્નો છે એનું સોલ્યુશનની આપણે ચર્ચા કરશું। મિત્રો અહીંયા આ ક્લાસની અંદર આપણે વાત કરવાનું છે પોલીસ કોન્સ્ટેબલનું જે પેપર લેવાયું છે એના રીઝનિંગના પ્રશ્નોની સોલ્યુશનની ચર્ચા કરશું। અગાઉ આપણે વિડિયો અપલોડ કરેલો છે જેની અંદર સંપૂર્ણ સોલ્યુશન તમને આપેલું છે। એની અંદર મિત્રો એક 67મો પ્રશ્ન હતો, એના વિશે આપણે જોઈ લઈએ। થોડું એમાં તમારી રીતે સુધારી લેજો કે ગુજરાતનો સમય એટલે ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય વચ્ચે કેટલો તફાવત હોય છે। તો એની અંદર મિત્રો ખરેખર આપણે વાત કરીએ તો અહીંયા આપણે લઈએ ગુજરાત અને આ જે છે અરુણાચલ પ્રદેશ, અહીંયા અલ્હાબાદ થી આપણે વાત કરીએ તો એની અંદર મિત્રો જવાબ આવે કે 5 કલાક અને 30 મિનિટ આગળ હોય છે। પણ અહીંયા ગુજરાત શબ્દ વાપરેલો છે એટલે કદાચ આની અંદર એવું પણ બની શકે કે અહીંયાથી અહીંયા સુધી મિત્રો 2 કલાકનો ડિફરન્સ છે, તો અહીંયાથી અહીંયા સુધી 1 કલાકનો ડિફરન્સ થાય। તો મિત્રો આની અંદર જવાબ એવો પણ આવી શકે કે ગુજરાતનો સમય 4 કલાક અને 30 મિનિટ જેટલો આગળ છે। ઓકે, એટલે થોડો ક્વેરી વાળો પ્રશ્ન છે, જ્યારે ફાઇનલ આન્સર કી મુકાય ત્યારે તમારી રીતે જોઈ લેજો। મિત્રો આની અંદર ખાસ 31 ગુણનું જે છે એ ટોટલ રીઝનિંગ અને મેથ્સ 2-3 માર્કના પ્રશ્નો પૂછાણા હતા। હવે આ બધા જ પ્રશ્નોની આપણે સોલ્યુશનની ચર્ચા કરશું। એમાંથી એક પ્રશ્ન થોડો ક્વેરી વાળો છે, બાકીના 30 પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો સાચા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને 100 માંથી તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, જેથી કરી અને આપણને એવરેજ ખબર પડે કે કેટલું મિનિટ અટકાશે। ચલો મિત્રો આપણે ક્લાસની શરૂઆત કરીએ। પહેલા જ પ્રશ્નો જો મેં અગત્યના જ લીધેલા પ્રશ્નો છે કે જેમાં તમારો હું વધુ સમય પણ નહીં બગાડું અને સાવ ઈઝી પ્રશ્નો છે એનું આપણે ફટાફટ મોટે સોલ્યુશન આપી દઈશું। તો લોહી સંબંધી પ્રશ્નો જે છે એની આપણે ચર્ચા કરીએ। મિત્રો લોહી સંબંધી પ્રશ્નોની અંદર પહેલા જ આપણને ABCD વાળા છે, તો સ્ત્રી પુરુષ માટે થોડુંક આપણે યાદ પણ રાખવું જોઈએ કે સ્ત્રી હોય તો આપણે રાઉન્ડ કરીશું, પુરુષ માટે આપણે એના ફરતે ચોરસ કરીશું। ચલો પહેલો પ્રશ્ન છે A અને B, એ B ની શું છે? બહેન છે। ચલો પહેલા આપણે A અને B દર્શાવી દઈએ। A જે છે એ B ની શું છે? બહેન। તો બહેન કોણ છે અહીંયા? A। તો સ્ત્રી હોય તો આપણે રાઉન્ડ કરી નાખીએ। ચલો આ બંને કા બહેન હશે કા બહેન ભાઈ હશે। ચલો હવે આ વાક્ય આપણું પૂરું થયું। આગળ શું રહે? C એ B ની પત્ની છે। ચલો C નવું આવ્યું, તો C જે છે એ B ની શું છે? પત્ની। તો હવે હું અહીંયા લખીશ C એ B ની પત્ની છે, તો આ જે રે એ પત્ની છે, કોની છે? B ની। તો આ જે રહ્યો એ શું થશે? પતિ થશે। આ બંને જે શું થશે? ભાઈ બહેન થશે। આ બહેન અને આવડો ભાઈ, જ્યારે આ જે છે એ પતિ થશે અને આ જે રહી એ શું બનશે? પત્ની। અહીંયા મિત્રો B નું ડબલ રોલ છે। ડબલ રોલ એટલે એ ભાઈ પણ છે અને પતિ પણ છે, આનો ભાઈ અને આનો પતિ। હવે આગળ શું કીધું છે આપણને? D એ C ની સાસુ છે। ચલો D નવો વ્યક્તિ આવે છે, D એ C ની સાસુ છે। તો ચલો સાસુ એટલે એક પેઢી આપણે તો એના ઉપર દર્શાવવું। ચલો આ D જે છે એ C ની સાસુ છે। ચલો આ સાસુ એટલે સ્ત્રી થઈ ગઈ। હવે આ જે છે એની પુત્રવધુ અને આ એની થાય સાસુ। ચલો સાસુ હોય તો આ શું હોય? એનો દીકરો હોય એટલે એનો પુત્ર અને આ એની માતા। ચલો પુત્ર એટલે આ શું થાય? એની દીકરી થાય, આ એની માતા। ચલો હવે આગળ શું આપણને કહ્યું છે કે એના દીકરા। ચલો એનો દીકરો એટલે એને ક્યાં દર્શાવવો પડે આપણે? નીચે। ચલો એનો દીકરો આ એનો દીકરો છે તો ઉપર એ કોણ થાય? એની માતા થાય। એના દીકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે? તો D નો પતિ, આ D છે એનો પતિ એટલે બાજુમાં અહીંયા દર્શાવવો પડે આપણે। ચલો એનો પતિ, એ બંને વચ્ચે શું સંબંધ થાય એવું આપણને કહ્યું છે। તો હવે અહીંયા આપણે જોઈ લઈએ કે ચલો આ બંને ભાઈ બહેન છે, આ પતિ પત્ની છે, આ જે છે એ આ બંનેના માતા, તો આ બંનેના શું હોય? પિતા હોય। હવે અહીંયા આ બંને વચ્ચે શું સંબંધ એવું આપણને કહ્યું છે, તો જોઈ લઈએ। અહીંયા આપણે વ્યક્તિ હું પોતે જ ધારેલો। અહીંયા મિત્રો લોહી સંબંધીમાં યાદ રાખવાનું કે પોતાનું પાત્ર ત્યાં મૂકી દેવાનું। તો હું મૂકીને કે દીકરો, હું તો સ્ત્રી છું, પણ ઘડીક વિચાર લેવાનું કે આપણે દીકરો છીએ। ચલો દીકરો, હવે અહીંયા પોતે હું છું, અહીંયા મારા માતા અને આ જે છે એમના પિતા, એટલે મારી માતાના પિતા એટલે મારી માટે શું કહેવાય? નાના કહેવાય। ખાસ ધ્યાન રાખજો, શું કહેવાય? નાના। અને માતા હોય તો શું કહેવાય? નાની કહેવાય। હવે ઊંધું વિચારું, ચલો અહીંયા હું પોતે છું, હવે નીચે અહીંયા એની દીકરી અને એનો પુત્ર, તો મિત્રો એ કહેવાય કોઈ વ્યક્તિ હોય, એની દીકરી હોય, એનો પુત્ર હોય તો મિત્રો કહેવાય દોહિત્ર, અને જો પુત્રી હોય તો દોહિત્રી કહેવાય। પણ હવે તો મિત્રો અહીંયા સંબંધ શું મને? આ જે છે એ કહેવાય નાના અને અહીંયા કહેવાય દોહિત્ર।
ચલો હવે અહીંયા નાના અને દોહિત્ર એવો મિત્રો કોઈ જ આપણને જવાબ આપેલો નહોતો. તો હવે શું વિચારે? તો અહીંયા આપણે મિત્રો એવું પણ વિચારી શકાય કે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ અહીંયા હોય અને એના પિતા એટલે નાના નાનીનો સંબંધ આપણે લઈએ છીએ, દાદા દાદીનો સંબંધ લઈએ છીએ. તો મિત્રો એ રીતે આપણે વિચારવા જઈએ તો આપણને ઓપ્શનમાં જવાબ મળશે. તો અહીંયા આ શબ્દ વાપરીશું આપણે નાનાની જગ્યાએ દાદા અને જે વ્યક્તિ છે એનો પુત્ર અને એનો પુત્ર, તો હવે પૌત્ર. તો મિત્રો ઓપ્શન ઉપરથી આપણને આ એક જવાબ મળે છે કે દાદા અને પૌત્રનો સંબંધ હોય. શેનો સંબંધ હોય? દાદા અને પૌત્રનો. તો આ ખાસ આપણે મિત્રો એમાં જોઈ લઈશું, કારણ કે અહીંયા એક વિકલ્પ આપણે પસંદ જ કરવાનો છે. કદાચ બી માં એવું આપ્યું હોત કે એક પણ નહીં તો આપણે પસંદ કરી શકીએ. એટલે અહીંયા જવાબ આવશે દાદા અને પૌત્ર. ચલો હવે આપણે આગળ નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ. એ અને બી ભાઈઓ છે. ચલો ફટાફટ આપણે જોઈએ એ અને બી શું છે? ભાઈઓ. તો એ અને આ બી બંને ભાઈઓ છે. ઉપર આપણે કરી નાખશું બોક્સ. ચલો આગળ કીધું છે સી એ નો દીકરો છે. ચલો સી ઈ કોનો દીકરો છે? એ નો. એ અહીંયા આપેલું છે. ચલો આ સી રહ્યો ઈ એ નો શું છે? દીકરો. આ એના પિતા હશે, તો આ શું હશે? એનો પુત્ર હશે. ચલો હવે આગળ ડી એ બી ના પિતા છે. ચલો ડી નવો આયા. એ બી ના શું છે? પિતા. તો આ ડી એ બી ના, આ બી એના પિતા. ચલો આ પણ પુરુષ. ચલો આ પિતા, આ એનો પુત્ર. આ બંને ભાઈ જ છે, તો આ પણ એના પિતા કહેવાય અને આ શું થાય? એનો પુત્ર થાય. હવે અહીંયા સમજતા જે બંને ભાઈ, એના પિતા અને આ એનો પુત્ર છે. ચલો આગળ જોઈએ હવે. તો ડી ના પત્ની સાથે, ચલો હમણાં પતિ હતું, અહીંયા પત્ની છે. ડી ના પત્ની એટલે ડી ના પત્ની. તો ડી ના પત્ની મિત્રો, ડી ના પત્ની એટલે સ્ત્રી છે. તો આ એના પિતા છે, તો આ જે છે એ બંનેના શું થશે? માતા થશે. ડી ના પત્ની સાથે સી નો શું સંબંધ થાય? તો ડી ના પત્ની સાથે આ સી નો શું સંબંધ થાય એવો આપણને ઉલ્લેખ કર્યો છે. જો ખાસ સમજજો. હવે આપણે અહીંયા કીધું છે ડી ના પત્ની સાથે આ સી નો આમની સાથે શું સંબંધ થાય? તો અહીંયા જોઈ લઈએ કે અહીંયા મિત્રો ત્રણ પેઢી છે, એટલે પૌત્ર અને દાદીનો સંબંધ હોય કે આ વ્યક્તિ જે છે એ એની માતા છે. તો અહીંયા ધારો કે હું છું, મારા પિતા છે અને એમની માતા. તો કોઈ વ્યક્તિ હોય, એના પિતા અને એની માતા એટલે શું કહેવાય? દાદી. હમણાં મેં તમને કીધું તો એમ. તો નીચે હોય તો એનો પુત્ર છે, એનો પુત્ર એટલે મિત્રો શું કહેવાય? પૌત્ર. તો દાદી અને પૌત્રનો સંબંધ છે. પણ ખાસ આપણે ધ્યાન એ રાખીશું કે અહીંયા એવું કીધું કે ડી ના પત્ની સાથે. તો ડી ના પત્ની એટલે અહીંયા એની સાથે સી નો. તો મિત્રો સી નો આમની સાથે શું સંબંધ થાય? પૌત્રનો સંબંધ થાય. શું થાય? પૌત્રનો. તો અહીંયા જવાબ આવશે આપણો પૌત્ર. એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું, પૌત્ર. નેક્સ્ટ આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. એ બી ની પત્ની છે. ચલો હવે આપણે અહીંયા નીચે દોરીએ. એ જે છે એ કોની પત્ની છે? બી ની. ચલો અહીંયા આપણે લખીએ બી. તો એ જે છે એ પત્ની છે. ઓકે, એ પત્ની છે. કોની છે? બી ની. તો આ રહ્યો ઈ કોણ હશે? પતિ. આ પત્ની અને આ પતિ. ચલો હવે શું કીધું? સી એ નો ભાઈ છે. ચલો સી હવે નવું આવ્યું. સી જે છે ઈ કોનો ભાઈ છે? એ નો ભાઈ છે. તો સી ને આપણે બાજુમાં દર્શાવીશું. ચલો આ સી ઈ એ નો ભાઈ છે. આ ભાઈ અને આ જે છે ઈ કોણ છે? એની બહેન છે. તો આ ભાઈ અને આ બહેન. તો અહીંયા એ નું બે પાત્ર થાય છે. શું થાય છે? બહેનનું અને પત્નીનું. સી ની બહેન થાય અને બી ની શું થાય? પત્ની થાય. ચલો હવે આગળ આપણે જોઈએ. ડી એ સી ની સાસુ છે. ખાસ ધ્યાન રાખીશું કે ડી નવું આવે છે. ઈ કોણ છે? સી ની સાસુ છે. ચલો આને થોડુંક ઉપર લખી નાખું. ડી નવું આવે છે, સી ની સાસુ છે. તો આ સી. હવે સી ની સાસુ કોણ છે? ડી. તો ડી ને આપણે દર્શાવવું પડશે ઉપર. ચલો હવે આ સાસુ થાય છે. ચલો આ એનો જમાઈ હશે. હવે જો ખાસ ધ્યાન રાખીશું આપણે, આ એની સાસુ છે. આ બંને વચ્ચે મિત્રો કાંઈ સંબંધ આપણે કહી શકીએ નહીં. કેમ? તો કે આ એની સાસુ છે, જ્યારે આ જે એ શું છે? એની બહેન છે. ચલો હવે અહીંયા તો ડી ની પુત્રી. ચલો ડી ની પુત્રી. હવે અહીંયા પણ મિત્રો થોડુંક પ્રશ્નમાં થોડુંક પેરીવાળું છે કે ડી ની પુત્રી. અહીંયા એ લોકોએ એવો ઉલ્લેખ કરવો પડે કે ડી ની એકમાત્ર પુત્રી. જો ડી ની એકમાત્ર પુત્રી હોય તો સી ની શું થાય? પત્ની. પણ ખાલી પુત્રી હોય તો એની સાળી પણ બની શકે છે. પણ આપણે અહીંયા ઓપ્શનમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે. તો એકમાત્ર પુત્રી આપણે સમજી લઈએ કે ડી ની એકમાત્ર પુત્રી છે. તો ડી ની પુત્રી. તો ડી ની પુત્રી એટલે ક્યાં લખવું પડશે આપણે? નીચે. ચલો આ ડી ની પુત્રી. તો હવે મિત્રો
આ ડી ની પુત્રી આ એનો જમાઈ છે, તો આ બંને વચ્ચે શેનો સંબંધ હોય? પત્ની અને પતિનો સંબંધ હોય. ચલો હવે આ બંને વચ્ચે પત્ની અને પતિનો સંબંધ છે. હવે આપણને શું કીધું છે? તો ડી ની પુત્રી સાથે એ નો શું સંબંધ થાય? તો જોઈ લઈએ. ચલો પહેલા આપણે બધા સંબંધ અહીંયા જોઈ લઈએ કે આ જે છે એ બંને શું છે? પતિ પત્ની છે. હવે એ જે છે કોની બહેન છે? સી ની બહેન છે. તો હવે આપણને અહીંયા ખાસ કીધું છે આ બંને વચ્ચે પેલા સંબંધ આપણે જોવાનો છે. અહીંયા બી નો કઈ જરૂર છે નહીં. તો મિત્રો આ જે રે એ સ્ત્રી છે, આ જે છે એ એનો પતિ છે, તો આ જે છે એ એની બહેન છે. એટલે મિત્રો અહીંયા આ બંને વચ્ચે ભાભી અને નણંદનો સંબંધ થાય. શેનો સંબંધ થાય? ભાભી અને નણંદનો. પણ જેમ મિત્રો અહીંયા આપણને ઉલ્લેખ કર્યો હતો કે સી નો ડી ની પત્ની સાથે શું સંબંધ થાય? તો સી નો આમની સાથે પૌત્રનો સંબંધ થાય. તો એવી જ રીતે મિત્રો અહીંયા આપણને કીધું છે કે ડી ની પૌત્રી સાથે, તો ડી ની પૌત્રી એટલે આ એની સાથે એ નો શું સંબંધ થાય? તો ડી ની પુત્રી સાથે, સોરી ડી ની પુત્રી સાથે એ નો શું સંબંધ થાય? તો ડી ની પુત્રી સાથે આ એ નો સંબંધ રહ્યો એ મિત્રો શેનો થાય? નણંદનો થાય. શેનો થાય? નણંદનો. તો અહીંયા આપણો જવાબ આવશે નણંદ. એ પણ આપણે ભૂલશું નહીં. ઓકે, આ બે પ્રશ્નોને મિત્રો તમે સમજીને એનો જવાબ આપશો તો જ ખબર પડશે એની અંદર. ચલો હવે આપણે આગળ જોઈએ. ચલો હવે આ પ્રશ્નો જે છે મિત્રો થોડા ટેબલ પર ગોઠવીને વ્યક્તિની કરવાનો. ચલો 6 વ્યક્તિઓ એક જ ગોળ ટેબલની ફરતે બેઠા છે, તો એક ગોળ ટેબલ આપણે દોરી નાખીએ. ચલો ગોળ ટેબલ 1 2 3 4 5 અને 6 વ્યક્તિઓ છે. હવે મિત્રો આની અંદર આપણે સોલ્વ કર્યા કરતા પહેલા આપણે થોડું જોઈ લઈએ કે કોઈ વ્યક્તિ જે છે એની ડાબી બાજુ બેઠો છે, જમણી બાજુ બેઠો છે, તો ગોઠવણી કરવી હોય તો આપણે શું યાદ રાખવાની? શોર્ટકટ રીત તમને કહું કે ચલો હું અહીંયા બેઠો છું, તો મારી જમણી બાજુ તો આ મારી શું કહેવાય? જમણી બાજુ. મારી ડાબી બાજુ તો આ મારી ડાબી બાજુ કહેવાય. ચલો હું અહીંયા બેઠો હોય તો મારી જમણી બાજુ એટલે આ જ રહેશે, ડાબી બાજુ એટલે હું અહીંયા સામે હોય તો પણ મારી જમણી બાજુ કઈ થશે? આ જ થશે. બરાબર? તો કોઈ પણ વ્યક્તિની જમણી બાજુ હંમેશા મિત્રો આ બાજુ થાય, જમણી. બરાબર? આ રીતે આ બધી જે તમે જે દિશામાં છે એ બધી દિશા શું કહેવાય? એની જમણી. ધારો કે હું અહીંયા બેઠો છું આ સ્થાન ઉપર, તો મારી જમણી આ બાજુ. એટલે મિત્રો જમણી બાજુ તમને પૂછે તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા યાદ રાખવાની. ઘડિયાળનો કાંટો આમ ફરે, બરાબર? પણ જમણી કીધું હોય તો એના વિરુદ્ધ દિશામાં જાવ. હવે ડાબી બાજુ તો એના કરતા ઉલટું. ચલો આ જે દિશા જે રહી એ શું કહેવાય? ડાબી. આ બાજુ ડાબી, આ ડાબી, આ ડાબી, આ ડાબી કહેવાય. બરાબર? વિરુદ્ધમાં. ચલો હવે આપણે જોઈએ 6 વ્યક્તિઓને આપણે મિત્રો ગોઠવવાના છે. આવા પ્રશ્નો પહેલા તમારે વાંચી જવાના. હવે અહીંયા શું કીધું છે કે એ અને ઝેડ સામસામે બેઠા છે, તો એ અને ઝેડ ને પહેલા આપણે સામસામે બેસાડી દઈએ. ચલો હું અહીંયા લખું છું એ અને અહીંયા લખું છું ઝેડ. બંને સામસામે બેઠા છે. y એ c અને z ની વચ્ચે બેઠો છે. ચલો y c અને z, તો અહીંયા આપણે મિત્રો ગોઠવવા પડે, પણ હજી આપણે એ સ્ટેપ આપણે બાકી રાખીએ. b ને પણ a અને x ની વચ્ચે ગોઠવણ, એને પણ આપણે બાકી રાખીએ. હવે આને આપણે ડાયરેક્ટ મિત્રો ગોઠવણી કરી શકીશું કે b એ a ની ડાબી બાજુ બેઠો છે. તો ચલો b બેઠો છે પણ a ની કઈ બાજુ બેઠો છે? ડાબી બાજુ. ચલો b ને આપણે બેસાડવાનો છે a ની ડાબી બાજુ. તો આ a ની ડાબી બાજુ, ચલો હું એ જ છું, મારી ડાબી બાજુ એટલે કઈ થાય? આ બાજુ. તો આ બાજુ મારે અહીંયા બેસાડવાનું થશે b ને. ચલો હવે એની ડાબી બાજુ મેં અહીંયા બેસાડી દીધો b ને. હવે આપણે જો આ વાક્યને ગોઠવી શકીશું કઈ જો અહીંયા કે a અને z ની z સામસામે બેઠા છે. પછી હવે અહીંયા આપણે શું કીધું કે b એ a અને x ની વચ્ચે બેઠો છે. તો b તો અહીંયા બેસી ગયો છે, અહીંયા આપણે શું દર્શાવવું પડે? x. જો આ વાક્ય પણ અહીંયા થઈ જશે કે b જે છે એ b a અને x એની વચ્ચે બેઠો છે. ઓકે, ચલો હવે મિત્રો આ બંને સામસામે જ રહેવા જોઈએ. તો હવે આપણે આને ગોઠવવાનું થશે કે ચલો y એ c અને z ની વચ્ચે છે. તો y ને આપણે બેસાડવાનો છે કોની વચ્ચે? c અને z. તો અહીંયા z તો છે જ તે. હવે આપણે y ને બેસાડવાનો છે c અને z ની વચ્ચે. તો મિત્રો અહીંયા ક્યાંય આપણે c લેવાય નહીં, તો સામસામે ના રહે. તો c ને આપણે આ જ બાજુ લેવો પડે. તો અહીંયા હું લઉં c, તો હવે અહીંયા બેસાડી દઉં y. તો
તો y જે છે એ c અને z ની વચ્ચે છે. ફરીવાર મિત્રો આ બધી જ વસ્તુ જળવાય છે, જોઈ લે. ચલો 6 વ્યક્તિ ટેબલ ઉપર બેઠા છે, હા બેઠા છે. a અને z સામસામે, a અને z સામસામે બેઠા છે, હા. y એ c અને z ની વચ્ચે છે, તો y c અને z ની વચ્ચે છે, હા. b a અને x ની વચ્ચે છે, હા વચ્ચે છે. હવે b એ a ની ડાબી બાજુ બેઠો છે, તો b આ a ની કઈ બાજુ બેઠો છે? ડાબી બાજુ. મિત્રો અહીંયાથી આમ ના જોતા, નહીતર ભૂલ થશે હો. ખાસ અહીંયા a, તો a હવે b ક્યાં બેઠો છે? તો કે આ બાજુ. અહીંયા b હોય ને અહીંયા ધારો કે હું a છું, તો b રહ્યો ઈ a ની ડાબી બાજુ, એટલે મારી ડાબી બાજુ બેઠો છે. તો હવે અહીંયા પ્રશ્ન શું કર્યો કે c ની જમણી બાજુ કોણ છે? તો c, આ c ની જમણી એટલે ક્યાં લેવાનું? આ બાજુ. તો c ની જમણી બાજુ કોણ આવશે? y. તો મિત્રો આની અંદર જવાબ શું આવશે? y આવશે. બરાબર. આ 4 પ્રશ્નો જ મિત્રો ખૂબ જ અગત્યના હતા રીઝનિંગના. બાકી બધા જ પ્રશ્નો જે છે ખૂબ જ સહેલા છે. ઉદાહરણ તરીકે અહીંયા આ પ્રશ્ન જોઈએ, 7 વ્યક્તિઓ એક લાઈનમાં સીધા ઊભા છે, તો આનું સોલ્યુશન તમારે કરવું હોય તો આ રીતે 7 વ્યક્તિઓ તમે દર્શાવી શકો છો. બીજું, આમાં કોઈ સોલ્યુશન કરવાની પણ જરૂર જ નથી, કારણ કે પ્રશ્ન શું કર્યો છે? તો પછી v અને u ની વચ્ચે કોણ છે? અહીંયા ઉપર જ કીધું છે કે t એ v અને u ની વચ્ચે છે, તો જવાબ એની અંદર આપણે શું આવશે? t જવાબ આવશે. આવો જ એક બીજો પ્રશ્ન પણ હતો, એમાં પણ એવું જ હતું મિત્રો કે આ બંનેની વચ્ચે કોણ આવે છે? જોઈ લઈએ. હવે મિત્રો આપણે બાકી બધા જ પ્રશ્નો ખૂબ સરળ હતા, જેમાં ગણતરી કરવાની જરૂર પડશે એવા આપણે ગણતરી પણ કરીશું. તમારો ખોટો ટાઈમ પણ નહીં બગાડું. 6 વ્યક્તિઓ ગોળ ટેબલ ઉપર ફરતે બેઠા છે. v એ m અને w ની વચ્ચે છે. t અને v સામસામે છે. t અને v સામસામે છે. r એ d ની જમણી બાજુ બેઠો છે, તો v ની સામે કોણ હોય? તો અહીંયા સામસામે જ બેઠા છે, તો v ની સામે કોણ હોય? t હોય. એટલે એમાં પણ મિત્રો કોઈ જ ગણતરી કરવાની આપણે જરૂર રહેશે નહીં. ચલો હવે આ 5 પ્રશ્નો આપણે 6 પ્રશ્નો આપણે જોયા. બાકીના પ્રશ્નો જે રહ્યા એનું મિત્રો આપણે ફટાફટ આપણે સોલ્યુશન કરતા જઈએ. ચલો પહેલો જ આપણને બોક્સ વાળું આપેલું હતું, બોક્સ ની અંદર સંખ્યા હતી, આપણે જોઈએ છીએ 7મો પ્રશ્ન. ઉપરથી મિત્રો હતા 24, અહીંયા પ્રશ્ન ચિહ્ન હતો, પછી અહીંયા 28 હતા, અને મિત્રો અહીંયા તમને 3 આપણે સંખ્યા મૂકવાની હતી, અને આડો ઊભો સરવાળો કેટલો થવો જોઈએ? 75. તો મિત્રો એમાં જવાબ અહીંયા આવતો તો તમે પહેલી જ એક સંખ્યા હતી 23 મૂકી દો, તમને તરત આઈડિયા આવી જશે કે ઊભો સરવાળો કરશો એટલે કેટલો થશે? 75. એટલે એમાં જવાબ આવશે 23, 25 અને 27. ચલો 8મો પ્રશ્ન આપણે જોઈએ, પાસાવાળો. ખૂબ જ અગત્યનો મિત્રો પ્રશ્ન હતો. પાસાવાળી જે રચના જે હોય એની અંદર મિત્રો તમે શોર્ટકટ રીત યાદ રાખો, એટલે કોઈ દિવસ તમારે એમાં તકલીફ પડશે નહીં. ચલો આજે હું શોર્ટકટ રીત પણ હું તમને કહી દઉં કે પાસાની રચના આવી છે, હવે પાસાને ભેગો કરવામાં આવે છે, તો કેવી રચના ન બને એવું કહ્યું છે. અહીંયા 1 ડોટ છે, અહીંયા 2 ડોટ છે, અહીંયા 3 ડોટ છે, અહીંયા આપણને ડોટ આપેલા છે 6 ડોટ આપેલા છે, અહીંયા આપણને 5 ડોટ આપેલા છે, અને અહીંયા આપેલા છે 4 ડોટ. ઓકે. હવે આને તમે ભેગો કરીને પાસો બનાવો તો નીચેનામાંથી કઈ આકૃતિ બનશે નહીં. તો હંમેશા મિત્રો યાદ રાખવાનું કે પાસો જે છે એની મેક્સિમમ તમે 3 સપાટી જોઈ શકો. મેક્સિમમ કેટલી સપાટી જોઈ શકો? તમે 3 સપાટી જોઈ શકો. એમાં વિરુદ્ધમાં કયા અંક આવે? દાખલા તરીકે ચલો આ છે, તો હવે ઈ પાસાને હું અહીંયાથી આને નીચે વાળી દઉં, આને આ બાજુ વાળું, તો 1 અને 6 હંમેશા કેવા આવે? વિરુદ્ધમાં આવે. ઓકે. દાખલા તરીકે આ પાસો છે નહીં, પણ આપણે ધારી લઈએ કે 1 અને 6 બંને કેવા છે? વિરુદ્ધમાં. તો પાસાને તમે ગમે એમ ગોઠવો, કાં 1 દેખાય કાં 6 દેખાય, બંને કોઈ દિવસ એક સાથે દેખાય નહીં. એટલે યાદ રાખવાનું વિરુદ્ધના નંબર કોઈ દિવસ એક સાથે દેખાય નહીં. તો અહીંયા વિરુદ્ધમાં કયા કયા આવે? તો 1 ની સામે કોણ મિત્રો આવશે? 6 આવશે. એવી જ રીતે 2 ની વિરુદ્ધમાં કોણ આવશે? અહીંયા 5 આવશે, અને બાકી બધા 3 ની વિરુદ્ધમાં કોણ આવશે? 4. એટલે મિત્રો કોઈ દિવસ એવું ન બને કે 1 અને 6 બંને દેખાય. તો આપણને એમાં જવાબ આવતો તો B, કે એની અંદર રચના હતી, અહીંયા હતા 5, અને અહીંયા આપણને કરેલા છે 2, અને અહીંયા છે 6. તો કોઈ દિવસ મિત્રો જો તમે અહીંયા 5 છે અને અહીંયા 2, તો કોઈ દિવસ એ બાજુમાં ન આવે. હંમેશા અહીંયા 5 છે તો એની પાછળની બાજુ શું આવશે? 2. તો એમાં જવાબ આપણો આવતો તો B. ચલો આગળનો આપણે પ્રશ્ન જોઈએ. હવે મિત્રો સિરીઝના પ્રશ્નો જે છે એ ખૂબ જ સરળ અને સિમ્પલ પ્રશ્નો હતા, તો એ આપણે ચર્ચા કરતા જઈએ. પહેલો પ્રશ્ન છે કે સિરીઝ પૂરી કરો 11, 16, 23,
32 43 પ્રશ્નાચિહ્ન. ચલો આની વચ્ચેનો ડિફરન્સ લઈ લો, સાવ સરળ છે. ચલો ડિફરન્સ અહીંયા આપણને કેટલો મળશે? 5 નો મળશે. અહીંયા તમે તફાવત કરશો એટલે તમને અહીંયા તફાવત મળશે 3 ને 7. અહીંયા તફાવત તમને મળશે 7 ને 2 9. અહીંયા તફાવત મળશે 10 ને 1 11. તો તમે જોઈ લો 5 7 9 11. તો હવે અહીંયા તફાવત કેટલાનો આવશે? 13 નો. ક્રમિક એકી સંખ્યાઓ છે, 3 ને 3 6 4 ને 1 5. તો મિત્રો એની અંદર જવાબ આપણો આવતો તો 56. આ જે રહ્યો મિત્રો પ્રશ્ન નંબર છે, ખાસ તમારી રીતે પણ જો હોય તો તમે જોઈ લેજો. મારી પાસે જે પેપર છે એમાં 22મો પ્રશ્ન છે, એટલે હવે સિરીઝમાં પણ તમને મળતા રહેશે. ચલો આગળ બીજો પ્રશ્ન છે 1 6 15 28 45 પ્રશ્નાચિહ્ન. લગભગ ડિફરન્સ ઉપરથી જ આપણને જવાબ મળી જતો હતો. ચલો અહીંયા તફાવત તમને મળશે 5 નો. અહીંયા તમે તફાવત કરશો એટલે તમને તફાવત મળશે 9 નો. અહીંયા તમે તફાવત કરશો એટલે અહીંયા તમને તફાવત મળશે મિત્રો 5 5 ને 8 13. અહીંયા તફાવત મળશે 15 15 ને 2 17. હવે અહીંયા તફાવત તો આ પણ એકી સંખ્યા છે, પણ એક મૂકી એક છે. 5 પછી 7 મૂકી દીધા, 9 9 પછી 11 મૂકી દીધા, 13 15 15 પછી 19 મૂકી દો. તો હવે તફાવત કેટલો લેવાનો? 21. એટલે તફાવત એટલે મિત્રો આમાં પ્લસ કરવાના. 6 માં પ્લસ 9 કરો એટલે આટલા આવશે. તો 45 માં પ્લસ 21 કરશો તો જવાબ આવશે 6 6. તો એમાં જવાબ આપણો આવશે 66. આ પણ સાવ સિમ્પલ પ્રશ્ન હતો. પછી મિત્રો એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન હતો કે 2 10 30 68. આમાં થોડું તમારે વિચારવા પડે જેવું હતું. તો આનું આપણે સોલ્યુશન લાવવું હોય તો અહીંયા તફાવત કરતા તમને મિત્રો એના ઘન આપેલા છે. 1 નો ઘન શું થાય? 1 પ્લસ 1 એટલે 1 વત્તા 1 એટલે જવાબ આપણને કેટલો મળશે? 2. અહીંયા 10 માં શું છે? તો 2 નો ઘન વત્તા 2. તો 2 નો ઘન 8 વત્તા 2 એટલે કેટલા મળશે આપણને? 10 મળશે. 3 નો ઘન 27 વત્તા 3 એટલે 30. 4 નો ઘન 64 પ્લસ 4 એટલે 68. હવે અહીંયા આવશે 5. તો 5 નો ઘન 5 નો ઘન મિત્રો કેટલો થશે? 125 પ્લસ 5. તો એની અંદર જવાબ આપણો આવશે 130 જવાબ આવશે. ચલો હવે આગળ જોઈએ આપણે શ્રેણી પૂરી કરો. ખરેખર ઘણા બધા પ્રશ્નો શ્રેણીના પૂછી નાખ્યા છે. જે મિત્રોનું રીઝનિંગ કમ્પ્લીટ હશે એ લોકોને લગભગ તકલીફ નહીં પડે, એ લગભગ 80 ની આજુબાજુ માર્ક્સ લાવી નાખશે. ઘણા બધા મિત્રોના ફોન પણ હતા કે સર મારે રીઝનિંગમાં માત્ર એક જ ખોટો છે. એ ખોટો નથી પણ એનો જવાબ નથી મળેલો. ખૂબ સારી બાબત કહેવાય. ચલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે 34 માંથી મિત્રો અહીંયા કેટલા બને છે? 18. તો એનો તફાવત આપણે લેવો હોય તો 14 ને 2 16. અહીંયા તફાવત આપણે લેશું તો 18 એટલે અહીંયા તફાવત મળશે 8 નો. અહીંયા તફાવત મળશે 4 નો. અહીંયા તફાવત આપણને મળશે 2 નો. તો હવે જોતા જઈએ કે ઓછા થતા જાય. 16 માઈનસ 8 માઈનસ 4 માઈનસ 2 માઈનસ કર્યા છે. 16 ના અડધા કરો એટલે 8, 8 ના અડધા 4, 4 ના અડધા 2, 2 ના અડધા કેટલા આવશે? 1. તો 4 માંથી 1 ઓછું કરો તો અહીંયા જવાબ કેટલો આવશે આપણો? 3 આવશે. ઓકે. હવે મિત્રો આમાં બીજો પણ સંબંધ મળે તમને કે અહીંયા જે સંખ્યા છે એના અડધા કરો 17 17 પ્લસ 1 એટલે 18, 18 ના અડધા 9, 9 પ્લસ 1 એટલે 10. એ રીતે પણ તમને જવાબ મળી જાય છે. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એ મિત્રો એની અંદર જવાબ આપણને મળતો નથી. 2 5 11 23 67. ઓકે, એ આપણે બાકી રાખીએ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે 13મો. એની અંદર પણ સિરીઝ જ છે. 3 8 છે, 18 છે, 38 78 પ્રશ્નાચિહ્ન. ચલો અહીંયા તમે તફાવત જોશો એટલે કેટલો મળશે? 5 પ્લસ 5. ચલો પ્લસ 10. અહીંયા તફાવત જોશો એટલે તમને મળશે પ્લસ 20. અહીંયા જોશો એટલે તમને તફાવત મળશે પ્લસ 40. જો હવે અહીંયા બહુ સમજવા જેવું છે કે અહીંયા 5 પછી 10, 5 ઉમેરા છે પણ હવે કેટલા ઉમેરા? 10. હવે 20 એટલે ડબલ કરતા જાય. 5 ના ડબલ 10, 10 ના 20, 20 ના 40. તો 40 ના ડબલ કરો તો કેટલા થાય મિત્રો? 80. પ્લસ કેટલા કરવા પડે? 80 કરો એટલે 78 પ્લસ 80 એટલે 8, 8 અને 7 ને 7 14 ને 1 15. તો આપણો જવાબ આવશે 158. ચલો આ સિરીઝના પ્રશ્નો હતા. બીજા પણ સિરીઝના પ્રશ્નો જે છે એ આપણે જોતા જઈએ. મિત્રો સાવ સરળ પ્રશ્નો હતા. લગભગ મિત્રોને આમાં જવાબ મળી ગયા હશે. આગળનો પ્રશ્ન જોઈએ. 5 14મો પ્રશ્ન. 5 6 10 19 35 પ્રશ્નાચિહ્ન. ચલો 5 એટલે હવે તફાવત કેટલાનો મળશે? પ્લસ 1. અહીંયા તફાવત મળશે પ્લસ 4. અહીંયા તફાવત મળશે પ્લસ 9. અહીંયા તફાવત મળશે પ્લસ 16. તો મિત્રો શું છે? વર્ગ છે. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ. તો અહીંયા કેટલાનો વર્ગ આવશે? 5 નો વર્ગ. 5 ને 5 10. 10 વધી 1 એટલે અહીંયા આવશે 6. તો મિત્રો જવાબ કેટલો આવશે? 60 આવશે. આગળ જોઈએ આપણે
90, 70, 50, 30, 10 અને પ્રશ્નાર્થ ચિહ્ન. તફાવત દ્વારા આપણને જવાબ મળી જાય છે. અહીંયા પણ જોઈ લે, અહીંયા કેટલા ઘટાડો થાય છે, -20, અહીંયા -20, -20, અહીંયા પણ મિત્રો -20, તો અહીંયા પણ શું કરવાના, -20. ખાસ આપણે સમજી લઈશું. અહીંયા 90 માંથી તમે 20 બાદ કરો એટલે 70. તો એવી જ રીતે અહીંયા 10 માંથી મિત્રો 20 આપણે બાદ કરવાના છે. તો હવે બાદ કરો એના બદલે મોટી માંથી નાની જ સંખ્યા બાદ થાય. 20 માંથી 10 બાદ કરો, જવાબ આવે 10, પણ કેવા 10, -10. એટલે અહીંયા મિત્રો જવાબ આવશે -10. આમાં પણ થોડુંક વિચારીને તમે કર્યું છે તો લગભગ ખોટો નહીં પડ્યો. હવે મિત્રો ખૂબ જ સરળ પ્રશ્ન જોઈ લઈએ આપણે. 16મો પ્રશ્ન કે મોહનનો બંને બાજુથી ક્રમ કેટલામો છે, 18મો. ધારો કે આપણે બની જવાનું મોહન, એમાં કોઈ આપણે મોહનને કે બોલાવવા ના જવાનો કે ભાઈ મોહન કોણ છે, આમાં આપણે ઉભા રહી જઈએ. ચલો, હું મોહન, મારો બંને બાજુથી ક્રમ 18મો. તો હવે અહીંયા વચ્ચે મોહન છે, એનો બંને બાજુથી 18મો ક્રમ છે. એનો મતલબ એવો કે આ બાજુ 17 હોય, આ બાજુ 17 હોય, 17 દુ 34 અને વચ્ચે એક મોહન, કેટલા થશે, 35. તો એની અંદર મિત્રો જવાબ આપણો આવતો હતો 35. હવે મિત્રો ખૂબ જ અગત્યના પ્રશ્નો જે છે એ આમ સાવ સિમ્પલ હતા, પણ ઘણા બધા લોકોને એમાં તકલીફ પડી હશે, કારણ કે અંગ્રેજી મૂળાક્ષરોને લગતા પ્રશ્નો હતા. હવે એ અંગ્રેજી મૂળાક્ષરોના જે પ્રશ્નો જે છે, જો તમને બધા જ ABCD ના નંબરો યાદ હોય તો તમે એમાં સોલ્યુશન કરી શકો છો. પણ ના યાદ હોય તો તમે આખી ABCD લખી અને પણ સરળતાથી એનો જવાબ લાવી શકો. ABCD મિત્રો કઈ રીતે લખવી એની તમને હું રીત કહું. 1 થી 13 સુધી લખી નાખાય. A B C D E F G H I J K L અને છેલ્લે M. મિત્રો આમાં અમુક અંકો એવા છે કે એના નંબર તમને યાદ જ રહે છે, આ જ આવે. ઉદાહરણ તરીકે ચલો, પહેલા તો તમને ખબર છે 1 2 3 4 અને 5. અહીંયા સુધી 5 નંબર તો આપણને આવડે. D નો નંબર 4, E નો 5. હવે F, તો એનું તમે પાણીમાં પ્રતિબિંબ લઈ લો, નીચે પાડો, તો એમાંથી આમ કરી આમ થાય, તો એનો નંબર યાદ રાખવાનો તમારે 6. પછી G છે, જો G માં અહીંયા 7 યાદ રાખો એનો, એટલે 7. H માં તમે અહીંયાથી અહીંયા આમ જોઈન્ટ કરી નાખો, કેટલા બની જાય, 8 બની જાય. એવું તમે I માં સ્મોલ I કરો એટલે નવડા જેવો થશે. J એટલે G ઉપરથી 10 યાદ રાખો. K માં આ જે લાઈન જે આમ સીધી કરો એટલે એનો બનશે 11. L એટલે 12, એનો નંબર થાય 12. અને M નું જે આ M છે એને આમ ફેરવી નાખો એટલે આમ શું થઈ જાય, તગડો, એટલે M નો નંબર કેટલો થાય, 13. આ રીતે તમે સરળતાથી યાદ રાખી શકો. ચલો, હવે N, અહીંયાથી ABCD લખો. N O P Q R S T U V W X Y અને Z. ચલો, N પછી તરત એના પછી આવશે 14, O નો 15. હવે જેમ આપણે 6 નો પ્રતિબિંબમાં યાદ રાખતા હતા એમ P નું આમ પ્રતિબિંબ લઈ લો એટલે મિત્રો કેટલું થાય, 16 થાય. જેમ 7 માં આપણે અહીંયા લીટો યાદ રાખતા એમ Q માં તમે તરત અહીં સાતડો યાદ આવે એટલે એનો નંબર 17. 8 માં જેમ મિત્રો જોઈન્ટ કરતા હતા એમ અહીંયા જોઈન્ટ કરી નાખો એટલે પાછળ 8 એટલે 18. 9 માં જેમ અહીંયા જોઈન્ટ કરતા એમ અહીંયા જોઈન્ટ કરી નાખો એટલે S નો નંબર 19. T એટલે 20. આ લગભગ નંબર મિત્રો એકવાર તમે પ્રેક્ટિસ કરો એટલે બધા જ નંબર તમને યાદ આવી જાય. R આવે તો તરત જોઈન્ટ કરો, 18 નંબર. T 20 20 H એટલે 8 આવે. J એટલે 10, G O K એટલે 11 આવે. M એટલે 13, N એટલે 14. થોડી પ્રેક્ટિસ કરો, વાંધો ન આવે. ચલો, હવે U નો 21, 22, આનો મિત્રો 23. જેમ M માં લીધું હતું એમ ડબલ E માં 23 આપણને ખબર પડે. આમાં 24, 25 અને 26. ચલો, હવે આપણે દાખલાઓ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે CAT ને સાંકેતિક ભાષામાં લખવામાં આવે છે ZXZG, બરાબર. તો BOAT ને YLZG લખાય, તો EGG ને શું લખી શકાય, EGG. વચ્ચેની આપણે કઈ જરૂર પણ છે નહીં એટલે લખતા નથી. ચલો, C અને X. તો મિત્રો તમે આમાં ABCD લખ્યું હોય તો પણ તમને આઈડિયા આવી જાય કે CX એટલે આગળથી પહેલો ત્રીજો અને છેલ્લેથી ત્રીજું છે, બરાબર. હંમેશા મિત્રો આમાં યાદ રાખવાનું કે આગળથી જે ક્રમ હોય, દાખલા તરીકે આગળથી કેટલામો છે, છઠ્ઠો, અને છેલ્લેથી તમારે જો છઠ્ઠા નંબરનું લેવું હોય તો 1 2 3 4 5 6 અથવા ઉપર નંબર જોઈ લો તો પણ તમને આઈડિયા આવી જાય કે છેલ્લેથી છઠ્ઠા નંબરનું કોણ છે, U. અથવા એની સિવાય પણ શોર્ટકટ રીત કહું કે ચલો 6 નંબરનું કોણ છે, F છે. હવે છેલ્લેથી 6 નંબરનું કોણ થાય તો તમારે 6 માં હંમેશા જોઈ લો, બે નો સરવાળો કરો એટલે 27 થશે. 26 ને 1 27.
14 ને 13 27, 20 ને 7 27, 19 ને 8 કેટલા થાય 27. કોઈ પણ બે અંકોનો સરવાળો કરો કેટલો થાય 27. હવે 6 નંબરનું કોણ છે આપણે મિત્રો f છે. તો હવે એમાં કેટલા ઉમેરો તો 27 થાય તો કે 21. તો 21 નંબરનું કોણ છે u. એમ પણ તમે મોઢે બધા દાખલાઓ ગણતરી કરી શકો, નહીતર ABCD તો છે તે સરળતા માટે. ચલો હવે અહીંયા મિત્રો પહેલેથી લીધો છે અને પાછળથી છેલ્લેથી અંક લીધો છે t. તો t અહીંયા છે, ચલો, અને એના આગળથી નંબર શું છે g. તો અહીંયા આપણને મિત્રો તરત ખબર પડી જાય કે ચલો e આગળથી કેટલામો છે 5મો. તો છેલ્લેથી 5મું કોણ આવે v આવે. ચલો g માટે t ઓલરેડી તમને આપેલો જ છે, એટલે આમાં જવાબ આવશે મિત્રો VTT. 18મો પ્રશ્ન જોઈ લઈએ આપણે. 18મો પ્રશ્નમાં પણ એવું જ કંઈક હતું. b e પછી આપણને આપેલું છે d, ત્યારબાદ d g f. ચલો હવે અહીંયા આપણને આપેલું છે e પછી b છે. ચલો સોરી b પછી શું આપણને આપેલો છે d. તો b નો નંબર કેટલામો છે 2 અને આનો નંબર છે 4, એટલે એક મૂકી પછી અંક લીધેલો છે. હવે e જોઈ લો. e પછી શું છે g, તો એમાં પણ એક મૂકી અંક લીધો છે. તો d માં તે એક મૂકી પછી અંક લીધેલો. અથવા તમને જો નંબર મોઢે યાદ આવતા હોય તો લખી શકાય કે b નો નંબર 2, આનો 4, e નો નંબર 5, g નો 7, d નો 4, f નો 6. તો જોઈ લો બધામાં પ્લસ પ્લસ શું કરેલા છે 2. તો આપણને પ્રશ્ન શું કહ્યો છે કે w i n d o w માટે શું લખી શકાય. મિત્રો w નો નંબર અહીંયા તમને ખબર જ છે કે w નો નંબર કેટલામો છે 23, એમાં પ્લસ 2 કરો એટલે શું થશે પ્લસ 2 કરો એટલે 25. તો 25 નંબરનું કોણ મિત્રો આવશે y. અથવા ABCD માં જોઈન પણ તમે લખી શકો. એક મૂકી લઈ ગયા. ચલો i પછી કોણ આવશે i પછી k. ચલો n પછી કોણ આવશે p આવશે એક મૂકી. d પછી એક મૂકી દો એટલે f. o પછી એક મૂકી દો એટલે q અને w પછી એક મૂકી દો એટલે y. તો મિત્રો આની અંદર જવાબ આપણો આવતો y k p f q y, બે બાજુ y, એટલે આ આપણો આન્સર આવશે. જ્યારે પણ મિત્રો જો આવા પ્રશ્નો હોય, કદાચ તમે ABCD અલગથી લખેલી હોય, કોઈ તમારી પાસે કોરું પેજ હોય, તો સરળતાથી તમે આવો તાળો પણ મેળવી શકાય. છેલ્લા પેજે લખ્યું હોય તો મિત્રો થોડી તકલીફ પડે, પણ બને ત્યાં સુધી પેપરની અંદર ત્યાં જ જો લખેલી હોત તો આમાં તકલીફ ન પડે, સરળતાથી તમે જવાબ લાવી શકે. ચલો 19મો પ્રશ્ન આપણે જોઈએ. x a m એના ઉપરથી બનેલું છે મિત્રો d w z l. ચલો તો આપણને પ્રશ્ન કયો છે કે p a g e માટે શું કોડ લખી શકાય. ચલો e થી d, તો e ની પાછળ એક જાવ એટલે d. x પછી શું છે w, તો એની પાછળ જવાનું છે. સમજો આ 24મો તો 23મો એક અંક પાછળ જવાનું. a પછી z, તો પાછળ જાવ એટલે z આવશે. m પછી પાછા જાવ 12 નંબરનો એટલે l. તો આના બધા માટે ચલો p નો નંબર કેટલામો છે આપણે જોયું તો હમણાં કે p નો નંબર 16. તો 15 નંબરનું કોણ આવશે a ની પાછળ કોણ આવશે z. આગળ નહીં હો, આગળ તમે જાઓ તો તમારે ભૂલ થવાની રહેશે. તો p ની પાછળ અહીંયા o આવશે, a ની પાછળ કોણ આવશે z આવશે. હવે g, તો g ની પાછળ કોણ આવશે f, e ની પાછળ કોણ આવશે d. અહીંયા આપણો જવાબ આવશે મિત્રો o z f d. ઓકે, ચલો આગળ. સાવ સિમ્પલ બધા પ્રશ્નો હતા. ચલો હવે અહીંયા કીધું છે તમારે 20મો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે sun સન માટે લખી શકાય છે qsl. તો આપણને પ્રશ્ન અહીંયા કહ્યો હતો કે AEARTH માટે શું લખી શકાય. ચલો s થી q, તો s થી q પાછળ જવાનું એક મૂકી અને પાછળ જવાનું છે. ઓકે, u થી શું છે s, તો u થી s એક મૂકી પાછળ. n પછી એક મૂકીને પાછળ જવાનું. એવી જ રીતે અહીંયા e છે તો પાછળ એક જાવ એટલે શું આવશે c. a થી એક મૂકી પાછળ જાવ એટલે y આવશે. r થી એક મૂકી પાછળ જાવ એટલે p આવશે. t થી એક મૂકી પાછળ જાવ એટલે r આવશે. h થી એક મૂકી પાછળ જાવ એટલે શું આવશે f. એમાં જવાબ આપણો મળશે c y p r f. ઓકે, આ આપણો આન્સર છે. બધા જ પ્રશ્નો મિત્રો સાવ સિમ્પલ છે. અમુકમાં એક સ્ટેપ આગળ ગયા છે, અમુકમાં બે સ્ટેપ પાછળ ગયેલા છે. ઓકે, ચલો ત્યાર પછીનો પ્રશ્ન જે હતો એ પણ સાવ સિમ્પલ પ્રશ્ન હતો કે ના ક્રમમાં ફેરબદલી કરેલી હતી, કે ક્રમની અંદર ફેરબદલી હતી. એટલે આવો પ્રશ્ન હતો LIMCA. એને મિત્રો લખવામાં આવે છે ACM
IL. તો અહીંયા જોઈ લેવાનું આપણે કે અહીંયા ઉપરના જે ક્રમ છે એને છેલ્લેથી ગણતરી છે એને પહેલા લીધું છે A C M પછી I અને L. તો આપણને પ્રશ્ન કયો હતો? શું પ્રશ્નની અંદર હતું કે F A N T A. તો શરૂઆત ક્યાંથી કરવાની? A થી શરૂઆત કરી દેવાની. તો જવાબ આવે A T N A F. ઓકે, એ પણ સાવ સરળ પ્રશ્ન હતો. ચલો, આવા પ્રશ્નોમાં ખોટો આપણે કઈ ટાઈમ બગાડવાની જરૂર છે નહીં. તમે એનું સરળતાથી સોલ્યુશન કર્યું જ હશે. ચલો, બીજો એક પ્રશ્ન હતો. એમાં મિત્રો પ્રશ્ન હતો EA 22મો પ્રશ્ન આપણે જોઈએ. EA R T H Q UAKE. મિત્રો આમાંથી શબ્દ બન્યો હતો MOGPENJOSM. ઓકે, જો હવે અહીંયાથી મિત્રો ક્રમમાં કોઈ આડોઅવળો આગળ ગયા એવું નથી. હવે અહીંયા તમારે એમ જ સમજવાનું છે કે પહેલા E, તો E માટે શું સમજવાનો? M સમજવાનો. A માટે O, R માટે G, P માટે શું સમજવાનો? P. એવો આમાં લોજિક દોડાવવાનો છે. તો આપણને કહ્યું હતું કે EQUAT માટે શું લખી શકાય? ચલો, E માટે શું આવે છે અહીંયા? M. Q માટે શું આવે છે? N આવે છે. U માટે શું આવશે? J આવશે. A માટે શું આવશે? O આવશે. T માટે શું આવશે? P આવશે. અને E માટે M. સાવ આપણો સિમ્પલ પ્રશ્ન હતો. એવો જ મિત્રો એક બીજો પણ પ્રશ્ન હતો કે 23મો પ્રશ્ન છે, જોઈ લઈએ કે COUNTRY એને માટે લખવામાં આવે છે EMWLVPA. ઓકે, તો હવે આપણને પ્રશ્ન કયો હતો કે TURN ને કેવી રીતે લખી શકાય છે? તો જો મિત્રો આપણને ડાયરેક્ટ આમાં ખબર ના પડે કે આની માટે આ કોડ આપેલો છે. ઓકે, જો હવે આમાં સમાન કોઈ હોય એવું આપણને છે, અહીંયા O છે, આ U છે અને આ O છે. તો સમાન હોય એવું કોઈ છે નહીં. અહીંયા આપણને સમાન હતું તો ખબર પડી જાય MM. તો પહેલા આપણે જોઈ લેવાનું તાળો મળે છે કે C પછી કોણ આવે છે? E, એટલે 2 મૂકીને છે. O પછી કોણ છે? M. તો 2 પાછળ ઘટે છે એવું થાય છે. હવે અહીંયા U પછી શું છે? W. તો કેટલા મૂક્યા છે આગળ? 2 પ્લસ કર્યા છે. હવે N પછી કોણ આવે છે? L. તો N પછી L, એટલે N પછી શું આવશે? L, એટલે 2 પાછળ ગયા છે. તો અહીંયા મિત્રો 2 પાછળ જશે, 2 આગળ. T પછી કોણ આવે છે? V. તો પ્લસ શું કર્યા છે? 2 પ્લસ 2. હવે R પછી શું છે? P. તો R ક્યાં આપેલો છે? અહીંયા. R પછી શું છે? P. તો R પછી P એટલે -2. હવે મિત્રો અહીંયા આવશે Y પછી શું છે? A. તો Y એટલે 25 પછી 26 અને વળી પાછો 1. તો આ દરેકની અંદર મિત્રો કરેલા છે +2 -2 +2 -2. C માં +2 કરો એટલે E આવશે. એવું જ આપણે આની અંદર કરવાનું થશે. T છે એમાં +2 કરવાના. ચલો, T ક્યાં છે? તો કે અહીંયા. ચલો, +2 કરો. તો એની અંદર મિત્રો તમે +2 કરશો એટલે જવાબ આપણો આવશે અહીંયા V. U છે એમાં -2 કરો એટલે આપણો જવાબ આવશે અહીંયા S. R છે તો અહીંયા એમાં પ્લસ કેટલા કરવાના? 2. તો R માં +2 તમે કરશો તો R ની અંદર +2 કરો તો તમારો 18 19 20 જવાબ આવશે અહીંયા T. N માં માઈનસ શું કરવાના? 2. તો N માં તમે -2 કરી નાખો એટલે આવશે L. તો અહીંયા જવાબ મિત્રો તમને મળશે VS TL. પણ હવે મિત્રો અહીંયા ઓપ્શનમાં ખાસ જોઈ લો કે ઓપ્શનમાં તમને આવું આપ્યું હતું VWLP. બીજું હતું ઓપ્શન ની અંદર હતું મિત્રો B માં VWPL. અહીંયા C માં હતું VPWL અને D માં જવાબમાં હતું VLPW. હવે ઓપ્શન ની અંદર તમે જોઈ લો તો ઓપ્શનમાં મિત્રો ક્યાંય તમને આવું ક્યાંય જોવા મળતું નથી VSTL. જો આ લોજિક મિત્રો તમને ડાયરેક્ટ ને જવાબ નથી આપ્યો, ગણતરી કરાવી છે કે આવું આપણે વિચારી શકાય. તો હવે અહીંયા ક્યાંય આપણને આવો જવાબ મળતો નથી. તો ઉપરનામાં તમે જોઈ લો તો એનો ક્રમ આપણે લેવો પડે કે આના બરાબર આના બરાબર. ક્યારેક આવો પ્રશ્ન પણ હોઈ શકે. તો T માટે શું લેવાનું આપણે? V. U માટે શું લેવો પડશે આપણે? W. તો મિત્રો અહીંયા U માટે આ પહેલાનો પહેલો કોડ એવું આપણે વિચારવું પડે. ચલો હવે અહીંયા R માટે શું લઈ લઈશું આપણે? તો R માટે લેવું પડશે P. તો R માટે P.
ચલો હવે અહીંયા n માટે શું લેવો પડે l, તો n માટે l છે તે તો જોઈ લો, આવો વિકલ્પ છે આપણી પાસે, તો કે જોઈ લો VWPL, હા ચોક્કસ છે, તો આપણો જવાબ મિત્રો અહીંયા આ આવશે. તો કોડિંગ ડીકોડિંગ જે છે ક્યારેક મિત્રો આવા પ્રશ્નો મૂંઝવી નાખે, કદાચ જો તમને મેં અગાઉ તમને કીધું એ પણ જવાબ આવે પણ એ વિકલ્પની અંદર જ નથી, તો તમે ડાયરેક્ટ આવા કોડ લઈ અને એની ગણતરી કરી શકો. ચલો હવે આપણે એક દિશા કસોટીનો પ્રશ્ન છે એ જોઈ લઈએ. દિશા કસોટીનો પ્રશ્ન જે હતો એ દિશા કસોટીનો પ્રશ્નમાં મિત્રો એવું હતું કે કોઈ એક વ્યક્તિ, જ્યારે પણ દિશા કસોટીનો પ્રશ્ન હોય તો મિત્રો દિશા લખી નાખવાની, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હંમેશા જે બાજુ તમે બેઠા છો ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, આ બાજુ પૂર્વ ને અહીંયા પશ્ચિમ. હવે અહીંયા શું કીધું કે કોઈ એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. ચલો ઉત્તર દિશામાં કેટલા કિલોમીટર? 3 કિલોમીટર. તેની ડાબી બાજુ વળી 2 કિલોમીટર. ચલો ડાબી બાજુ વળી 2 કિલોમીટર, વળી પાછો તે ડાબી બાજુ, ચલો ડાબી બાજુ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ નીચે, વળી પાછો તે 3 કિલોમીટર ચાલે છે, અને છેલ્લે તે જમણી બાજુ વળે છે, એટલે આ જમણી બાજુ. તો હવે તે કઈ દિશામાં ચાલે છે? તો આ દિશા કઈ આવશે? પશ્ચિમ. તો એમાં જવાબ આપણો મિત્રો આવતો પશ્ચિમ જવાબ આવતો. આગળ એક ગુપ્ત ભાષાની અંદર a ને z લખવામાં આવે. a ને શું લખવામાં આવે? z. અહીંયા b ને y લખવામાં આવે છે, તો d ને શું લખાય? d ને w. એની અંદર જવાબ આવશે w. ઓકે મિત્રો, બીજા પણ થોડા પ્રશ્નો આની અંદર આપણને છે, પણ એ પ્રશ્નો જે રહ્યા એ થોડા પાછળ ઘડિયાળ વાળો એક પ્રશ્ન પૂછાયેલો હતો, એ ઘડિયાળ વાળો પ્રશ્ન છે એ જોઈ લઈએ. કે દિવાલ ઉપર ટીંગાતી ઘડિયાળની એક ઘડિયાળમાં 5 વાગ્યા છે, તો મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? ચલો હવે એમાં મિત્રો તમે સાવ સિમ્પલ હતું, ઘડિયાળ દોરી નાખો એટલે આઈડિયા આવી જાય. અહીંયા 12, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 4, અહીંયા 1 અને 2. તો હવે ઘડિયાળમાં કેટલા વાગેલા છે? 5. ચલો આ 5 વાગી ગયા ઘડિયાળમાં, તો કેટલા અંશનો ખૂણો બનશે? આખું તમે એક ચક્કર પૂરું કરો તો 360. અહીંયાથી અહીંયા સુધી આવો તો 180. અહીંયા 12 થી 3 ઉપર આવો તો 90 અંશ, પણ અહીંયા તમને કીધું છે 12 થી 5 ઉપર, એટલે મિત્રો અહીંયા 90 એટલે 30 30 30 થાય. તો અહીંયા સુધીનું કુલ માપ આપણને પૂછે તો 150. ઓકે, અથવા 1 કલાકના 30 તો 5 કલાકના 150. હવે શબ્દો હતા કરીના, કેટરીના, કંગના અને કુસુમ ને અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે ગોઠવો તો ત્રીજા ક્રમે કોણ આવે? કટરીના આવે. એમાં પણ મિત્રો કોઈ ગણતરી કરવાની જરૂર છે નહીં. પછી 5/5 નું સમરૂપ શું થાય? તો 5/5 કેન્સલ કરો તો જવાબ કેટલો આવશે? એમાં 1 આવશે. પછી એક કીડી વાળો હતો કે સૌથી વધારે અંતર એને શેમાં કાપવું પડશે? તો એની અંદર મિત્રો જે આવી રચના હતી આ પણ તમે સરળતાથી જવાબ આપી શકાશો. અને અમુક મિત્રોએ બહુ વધારે પડતું વિચાર્યું હોય તો એમને પણ ભૂલ થવાની શક્યતા રહે છે. ચલો અહીંયા જે છે એ કીડી, ઘણા બધા તો વિચારતા છે કે શું છે, તો આ કીડીને આ આકૃતિમાં સૌથી વધારે અંતર કાપવું પડશે. ઓકે મિત્રો, લગભગ આપણે જે રીઝનિંગના જે પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નોને સોલ્યુશન કરવાનો પ્રયાસ કરેલો છે મિત્રો. આ બધા જ પ્રશ્નો તમે તમારી રીતે પણ સોલ્યુશન કરી અને કોમેન્ટ બોક્સની અંદર મને જણાવજો કે મિત્રો તમારા ટોટલ 30 માંથી, એક પ્રશ્નને આપણે બાદ કર્યો છે કે 30 માંથી કુલ કેટલા પ્રશ્નો તમારા સાચા છે, અને સંપૂર્ણ પેપર પણ તમે જો સોલ્યુશન કરેલું હોય તો એના પણ મને ગુણ જણાવશો, જેથી કરીને આપણે અનુમાન લગાડી શકીએ કે આટલા ઘટક છે. ચોક્કસથી મિત્રો આ વિડીયો તમને મદદરૂપ થયો હશે અને આવનારી પરીક્ષાઓની અંદર પણ આવા જ પ્રશ્નો પૂછાશે. તમે જો રીઝનિંગ અને મેથ્સ અને વિજ્ઞાનના લેક્ચર જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરજો. ઓકે મિત્રો, થેન્ક યુ.